સુરત શહેરમાં અસામાજિક તત્વોનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો એમ લાગી રહ્યું છે। દર્શક મિત્રો, સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા સાયોના પ્લાઝા ખાતે નજીવી બાબતે ઉશ્કેરાયેલા શખ્સોએ આતંક મચાવ્યો। વોચમેને સિગારેટ પીવાની ના પાડતા તત્વોએ તેની મોટરસાયકલ સળગાવી દઈ રોષ વ્યક્ત કર્યો હતો। જોકે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી। પોલીસે ગણતરીના જ કલાકોમાં 2 આરોપીઓને ધરપકડ કરી અને આજે ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। સાયોના પ્લાઝામાં ફરજ બજાવતા વોચમેને એક શખ્સને શોપિંગ સેન્ટરમાં જાહેરમાં સિગારેટ પીને સળગતી દિવાસળી ગમે ત્યાં ફેંકતા અટકાવ્યો હતો। વોચમેનની આ શિખામણ પહેલા શખ્સને ન ગમતા એ ઉશ્કેરાઈ ગયો હતો અને વાતની અદાવત રાખીને તેના સાથીદારો સાથે પરત આવ્યો। ત્યારબાદ આ શખ્સોએ શોપિંગના પાછળના ભાગમાં પાર્ક કરેલી વોચમેનની બાઇકને ખેંચીને આગળના પેસેજમાં લાવ્યા હતા। ત્યાં ગુસ્સામાં આવીને બાઇકને લાતો મારી પછાડી અને ત્યારબાદ પેટ્રોલની નળી કાઢી આંખ ચાપીને ફરાર થયા હતા। આગ લાગતા જ અફરાતફરીનો માહોલ સર્જાયો। વોચમેને તાત્કાલિક ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ કરી હતી। પુણા ફાયર સ્ટેશનના કાફલાએ તુરત જ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં બાઇક સંપૂર્ણપણે બળીને ખાક થઈ હતી। સદનસીબે ધૂળેટીનો તહેવાર હોવાથી મોટાભાગની દુકાનો બંધ હતી, અન્યથા આગ વધુ પ્રસરી હોત તો મોટી જાનહાનિ કે માલહાનિ થઈ શકત।